હેલો ફ્રેન્ડ્સ, આજે એકદમ ટેસ્ટી ફરાળી રેસીપી લાવી છું। અધિક માસ છે એટલે ફરાળ તો બધા બનાવતા જ હોય છે। અને આવો જો તમે ફરાળી સામો બનાવશો ને તો ઢોકળાને હાંડવો ભૂલી જ જવાના છો, એટલો ટેસ્ટી બને છે। ચટપટો સામો બનાવ્યો છે અને વિડીયો એન્ડ સુધી જોજો એટલે તમને કઈ રીતે બનાવું છું, મારી ટ્રીક અને ટિપ્સ આમાં આપવાની છું, એટલે જરૂરથી તમે જાણી શકો છો। વિડીયો જ્યારે સ્કીપ નહીં કરતા, ચાલો મારા રસોડામાં। તો સૌપ્રથમ આપણે આટલી વસ્તુ લઈ લેવાની છે, ઘરની જ વસ્તુમાંથી બની જાય છે। તો આ રીતે શિંગદાણા છે, લીમડાની ડાળી છે એક નાની એવી, અને વઘારનું સૂકું મરચું છે, ને લીલા મરચાં છે, ને ટમેટું છે, અને આ છે બટેકા 2 થી 3 નંગ લીધા છે, અને 1 વાટકી જેટલો સામો લીધો છે, અને આ છે ખાટી છાશ, અને મસાલો છે, મીઠું છે, તેલ છે, અને આમાં આપણે દહીં મેળવવું છે। એકદમ બરફીના ચકતા પડે એવું જો તમારે દહીં મેળવવું હોય ને, તમારા ચેનલમાં દહીં કેવી રીતે મેળવવું એનો વિડીયો ઓલરેડી અપલોડ થઈ ગયેલો છે, તો તમે વિઝિટ કરી શકો છો। અને આટલી આપણે પ્રોસેસ કરી લીધી છે, તમે જોઈ શકો છો। અને જે ઘરમાં હોય એમાંથી તમે ટેસ્ટી જમવાનું બનાવો તો જ કહેવાય કે તમારા હાથમાં અન્નપૂર્ણા છે। તો હવે તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે એમાં વઘારનું મરચું એડ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો કે તેલ ગરમ જ છે, તો હવે આપણે એમાં શિંગદાણા એડ કરી દઈશું। અને એટલું ખ્યાલ રાખવાનું કે વધારે પણ ગરમ ના હોવું જોઈએ। અને આ રીતે ફટાફટ આપણે એને થોડું ફેરવી લેવાનું છે ચમચાથી, નહીંતર જો વધારે તેલ ગરમ હશે ને તો શિંગદાણા તરત જ બળી જાય છે। અને એકદમ સરસ એવા સતળાઈ જાય પછી જ આપણે ઉપર બીજી વસ્તુ એડ કરવાની છે, એટલે કે લીમડાના પત્તા। સાંજ પડી ગઈ હતી એટલે લીમડો થોડો મુરઝાઈ ગયો છે। અને આ છે લીલા મરચાં। મરચાં લીલા છે પણ એનો કલર લાલ છે। મારી પાસે લીલા મરચાં નહોતા એટલે આપણે આ મરચાં લીધા છે। તમારી પાસે જે હોય તમે લઈ શકો છો। તો આને થોડું સાતળવા દેવાનું છે। થોડું સતળાઈને પછી જ આપણે એમાં બટેકા એડ કરવાના છે। અને આપણે કુકર વગર છૂટો સામો બનાવ્યો છે, બહુ સરસ થાય છે, તમારી રીતે બનાવી શકો છો। 2 મિનિટ જેટલું એને ઢાંકીને ચડવા દેવાનું છે। 2 મિનિટ પછી તમે જોઈ જોજો કેવું સરસ એવું સતળાઈ ગયું છે। અને આપણે ઉપરથી હળદર એડ કરી દેવાની છે। અને આ મેં 4 થી 5 લોકોને જમી શકે એટલો સામો બનાવ્યો છે, પણ અમે 3 લોકો છીએ ઘરમાં, 3 એ જમી ગયા હતા, એટલો સરસ સામો બને છે। તો આ રીતે તમે સામો બનાવી શકો છો। ને 2 મિનિટ ચડે પછી જ આપણે ઉપરથી મીઠું એડ કરવાનું છે, પહેલાં મીઠું એડ નથી કરવાનું, અને તમારા સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે। અને એને સરસ આ રીતે ચલાવતું રહેવાનું છે। તો બધું સરસ મિક્સ થઈ જાય ને પછી આપણે આગળની પ્રોસેસ કરશું। પહેલાં એને 2 મિનિટ જેટલું ઢાંકીને ચડવા દઈશું। અને હવે 2 મિનિટ થઈ ગઈ છે, તો આપણે ઢાંકણ ખોલીને જોઈ જશું કે મસ્ત એવું સતળાઈ ગયું છે, સરસ બધું થઈ ગયું છે। અને બટેકા પણ સરસ એવા તેલમાં સતળાઈ ગયા છે। બટેટા તેલમાં સતળાય ને તો જ સામામાં સ્વાદ વધારે આવે છે। તો હવે આપણે એમાં ટમેટું એડ કરી દઈશું। તમે વધારે ઓછું પણ કરી શકો છો, મારી પાસે અડધું ટમેટું હતું એટલે મેં એડ કર્યું છે, તમે એક પણ એડ કરી શકો છો। અને હવે આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું છે। તમારા ઘરમાં જેટલું તીખું જમતા હોય એ પ્રમાણે એડ કરી શકો છો। અમારા ઘરમાં થોડું તીખું વધારે જમાય છે એટલે મેં આટલું તીખું બનાવ્યું છે। અને બટેટા એકદમ તેલમાં સતળાય ને પછી જ આગળની પ્રોસેસ કરવાની છે। અને સામા તમે બનાવો ને તો બટેટાને પહેલાં સાતળવાના છે। અને હવે આપણે સામાને જે ધોઈને રાખ્યો તો 2 થી 3 પાણીમાં એને એડ કરી દેવાનો છે। અને 10 મિનિટ પહેલાં મેં એને પલાળ્યો હતો, પણ જો આ રીતે તમે સામો પલાળીને રાખશો ને તો તમારે ગેસની પણ બચત થશે, અને સરસ એવો સામો પણ બની જશે, ફટાફટ બની જશે। તો આ રીતે બધું સરસ મિક્સ કરી દેવાનું છે, ને ઢાંકણ ઢાંકી દેવાનું છે ફ્રેન્ડ્સ। 2 થી 3 મિનિટ જેટલું એને ઢાંકીને ચડવા દેવાનું છે। અને હવે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે, તો તમે જોઈ શકો છો કે એમાં જેટલું પાણી હતું એ બધું એબ્સોર્બ થઈ ગયું છે, ઉપર તેલ જ આવી ગયું છે। અને એક મિસ્ટેક થઈ ગઈ છે કે જ્યારે હું છાશ એડ કરું છું ને ત્યારે હું મોબાઈલ શરૂ કરવાનું ભૂલી ગઈ હતી, એટલે એક મારી મિસ્ટેક થઈ ગઈ છે, પણ તમે માફ કરી દેશો ને મારો જે રેસીપી છે એને તમે એન્ડ સુધી જરૂરથી જોજો। ભૂલ તો બધાથી થતી જ હોય છે, મારે આજ આટલી ભૂલ થઈ ગઈ છે તો સોરી। તો હવે આપણે એમાં છાશ એડ કરી હતી, મેં 2 થી 3 વાર થોડી થોડી, એટલે કે 1 ગ્લાસ જેટલી છાશ એડ કરી હતી। ને હવે આપણે ઉપરથી વઘાર કરવાનો છે, એટલે અલગ રીતનો સામો બનાવ્યો છે, ડબલ વઘારનો બનાવ્યો છે। તો તેલ આવી જાય, 2 થી 3 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થાય પછી જીરું અને તલ એડ કરી દેવાના છે, અને થોડો અલગ જ બનાવવાનો છે, એટલે હવે એ ચટકી જાય થોડું દૂર રહેવાનું છે, નહીંતર છાંટા ઉડશે ને થોડું દજાવાશે ખરું। એટલે જ્યાં તલ ચટકતા હોય ને ત્યાં થોડું આપણો ફેસ થોડો દૂર રાખવાનો, અને ગેસ બંધ કરીને પછી તરત જ એમાં લાલ મરચું નાખીને આ રીતે તમારે ઉપરથી વઘાર રેડી દેવાનો છે, અને ઢાંકણ તરત જ ઢાંકી દેવાનું છે, એટલે સ્મેલ બધી એની જે છે એ વહી ના જાય। જે એની સુગંધ હોય છે ને એકદમ સરસ એવી તમને લાગે છે ને
કે હાંડવો છે કે ઢોકળા છે, હાંડવાને ઢોકળાને સાઈડમાં મૂકી દે એવી રેસીપી બને છે. અને અમારા ઘરમાં વ્રત ઉપવાસ ના હોય ને તો પણ અઠવાડિયે 10 દિવસે એકવાર એમ કહે છે કે ચાલો સામાની ખીચડી બનાવો. તો બધો વઘારને આ રીતે આપણે મિક્સ કરી દેવાનો છે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ એવું એનું સ્ટ્રક્ચર આવ્યું છે અને લાગે છે પણ એટલો સરસ. અને જમવામાં તો બહુ જ સરસ લાગે છે. આ તો તમે એમ લાગે છે કે મેં સામો બનાવ્યો છે, પણ જ્યારે તમે ટ્રાય કરશો ને આટલો સરસ સામો બને છે ને ત્યારે તમને થશે કે મારી વાત એકદમ સાચી હતી. અને તમારે વધારે ઢીલો કરવો હોય તો છાશ વધારે એડ કરવાની છે, અને ખાટો ના જોતો હોય તો છાશ ઓછી એડ કરવાની છે, પાણી એડ કરવાનું છે, અને ખાંડ આપણે લાસ્ટમાં જ એડ કરવાની છે. અને બધું મિક્સ કરીને આપણે એને 1 મિનિટ જેટલું પાકવા દેવાનું છે. અને લીમડાની ડાળી આપણે હળે નીકાળી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, નોનસ્ટોપ બોલવું પડે છે, શ્વાસ રહી જાય છે, એટલી બધી તકલીફ પડે છે રેસીપી બનાવવામાં, વોઇસ ઓવર કરવામાં. તો તમે થોડીક એવી કમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો હવે ફાઇનલી આપણું બની ગયું છે, એટલે કે સામાની ખીચડી બની ગઈ છે. તમે જોઈ શકો છો તેલ ઉપરથી આવ્યું છે અને એકદમ અલગ જ રીતનું રેસીપી બની છે અને જમવામાં તો એકદમ બેસ્ટ છે. તો આવી રેસીપી તમે પણ બનાવજો અને જમજો. તમારા ફીડબેક મારી સાથે શેર કરજો, કઈ રીતે મસ્ત એવી આપણે રેસીપી બનાવી છે અને તમે કઈ રીતે બનાવો છો એ પણ મને જણાવજો. તો ભગવાન માટે આપણે કાઢી લીધું છે. તમે જોઈ શકો છો 11ના દિવસે બનાવ્યો હતો સામો. તો સરસ એવો આપણે કાનાજી માટે નીકાળી લીધું છે અને મસ્ત એવો સુગંધી સામો બને છે. તમને સ્મેલ તો નહીં આવતી હોય કે કેટલી સરસ સુગંધ આવે છે, પણ તમે બનાવશો ને એટલે મને કમેન્ટ જરૂરથી કરશો કે આટલી સરસ એવી સામાની રેસીપી તો બધાને જમવી જ જોઈએ. અને ઘરે ઘરે બનતી જ હોય છે, પણ આપણે અલગ રીતની બનાવી છે. અને આવી રેસીપી તમે પણ જરૂરથી બનાવજો અને ટ્રાય કરજો, અને બધા જમી શકે છે અને બધાને બહુ જ ભાવશે. મારી ગેરંટી છે, 100% ગેરંટી છે કે આ રીતે તમે સામો બનાવશો ને તો બધા આંગળા ચાટતા રહી જવાના છે. તો આપણે હવે ધરાવી દેવાના છે કાનાજીને ભોગ. જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે મારા કાનાજીને પણ સામો ધરાવી દીધો છે. સામોને દૂધ આપણે સાંજે બનાવ્યો હતો એટલે આ રીતનું કર્યું છે, ભગવાનને ધરાવ્યું છે. તો થેન્ક યુ ફોર વોચિંગ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.